હોસ્પિટલમાં મૃત્યુ થતા આત્માને ઘરે પાછો લાવવાનો પ્રયાસ કરાયો। છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી। ખાનગી હોસ્પિટલમાં એક બીમાર વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું તો પરિવાર વિધિ વિધાન સાથે જીવ લેવા પહોંચી ગયો। મૃતકના પરિવારજનો તેમના સ્વજનનો જીવ લેવા એક ભુવાને લઈને હોસ્પિટલ પહોંચ્યા। ભુવાએ હોસ્પિટલની બહાર બેસી મૃતકના જીવનો કબજો લેવા ખાસ પૂજા વિધિ કરી। પૂજા અને મંત્રોચ્ચાર સાથે મૃતકના આત્માને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કર્યો। હોસ્પિટલના દરવાજે આવા દ્રશ્યો જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા। પરિવારની આવી વિધિ જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા। પરિવારજનોનું માનવું છે કે મૃતકનો આત્મા તેઓ સાથે જ રહે તે માટે તેઓ આ વિધિ કરે છે અને પરિવાર પછી આ આત્માને પોતાના ગામ લઈ જાય છે। ઘરની પાસેના વાડામાં લાકડાનો ખૂંટો બનાવી તેમાં આત્માની સ્થાપના કરે છે। ત્યારે પછાત વિસ્તારમાં અંધશ્રદ્ધાના અંધકારમાં જીવતા આ લોકોની આ વિધિ ઘણા સવાલો ઊભા કરે છે કે શું 21મી સદીમાં પણ આવી અંધશ્રદ્ધાઓ જીવંત છે? छोटा उदयपुर में केसर होस्पिटल में बोकड़िया गामना एक दर्दीનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેના પરિવારે આત્મા લેવા માટે બળવા વિધિ કરવા માટે બોલાવી અને કમ્પાઉન્ડની બહાર વિધિ વિધાન કરે છે। આ બળવા વિધિમાં ધૂણે છે અને આવા ક્રિયાકાંડ કરે છે। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે ભારતમાં આત્માના નામે અનેક તૂત ચાલે છે। તેમાંનું આ એક હોસ્પિટલ બહારનું બળવા વિધિ એક તૂત જ છે। આવા તૂતથી ભ્રમ ફેલાય છે, ભય ફેલાય છે અને માનસિક હાનિ પહોંચે છે। તો આવા બળવા વિધિ કરનારથી લોકોએ દૂર રહેવું જોઈએ, સાવધાનની અપીલ કરે છે। આ કોઈ પહેલી ઘટના નથી। આ પહેલા પણ છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। દાહોદમાં તો 6 મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા હોસ્પિટલમાં ભટકે છે એવી વાત કહી પરિવાર ભુવા સાથે આત્માને લેવા પહોંચી ગયો હતો। દવાખાનાના જાપે જ ભૂવો ધૂણતો જોઈ લોકો અચરજમાં મુકાઈ ગયા। મધ્યપ્રદેશનો એક પરિવાર 6 મહિના પહેલા સારવાર માટે હોસ્પિટલ આવ્યો હતો, જ્યાં દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પણ પરિવારને સતત કોઈને કોઈ કનડગતનો અનુભવ થતા તેઓએ ભુવાને વાત કરી તો ભુવાએ અલગ જ ઉપાય જણાવ્યો। દીકરાનો આત્મા દાહોદની હોસ્પિટલમાં ભટકતો હોવાનો અને તેને ગામમાં પાછો લાવવાનો દાવો કર્યો। બાદમાં પરિવાર વિધિ વિધાન સાથે આત્માને લેવા છોટાઉદેપુરની જેમ જ હોસ્પિટલ પહોંચી ગયો। ત્યારે આવી ઘટનાઓ આધુનિકતા અને અંધવિશ્વાસ નાબૂદીના દાવા પર પ્રહાર કરે છે। તંત્ર અંધશ્રદ્ધાને દૂર કરવા અનેક જાગૃતિના કાર્યક્રમો કરે છે, તેમ છતાં આવી ઘટનાઓ બતાવે છે કે હજુ પણ લોકોમાં અંધવિશ્વાસ કેટલો ઊંડો છે। વિજ્ઞાન જાથા પણ આવી પ્રવૃત્તિથી લોકોને દૂર રહેવા અપીલ કરી રહી છે। વિજ્ઞાન જાથાએ અનેક પર્દાફાશ કર્યા છે। આવી બળવા વિધિની અંદર આત્માને લેવા, તેડવા જવું, બહાર મૂકવા જવું, મોક્ષ આપવું, આ તદ્દન હંબક અને બેબુનિયાદ, અવાસ્તવિક છે અને અવૈજ્ઞાનિક છે। માત્ર ને માત્ર આવા વિધિ કરનાર પોતાના લાભ માટે સમાજને, લોકોને ગુમરાહ કરે છે। તેથી સાવધાન રહેવું જોઈએ છે। બળવા વિધિ કરનાર આ લોકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે। એટલે લોકોએ ધ્યાન રાખી અને આવા વિધિ વિધાનથી દૂર રહેવા જાથા અપીલ કરે છે। વિજ્ઞાન જાથાએ મેડિકલ સારવાર દરમિયાન મોત થયેલા છે અને પીએમ રિપોર્ટ વખતે પણ, ડેથ સર્ટિફિકેટ વખતે પણ, એનું પોસ્ટમોર્ટમમાં અનેક કિસ્સાઓને તપાસ્યા છે। અને જે આત્માના નામે જે ખોટી વાત થાય છે, ભ્રમ ફેલાવા થાય છે, તે સદંતર ખોટી, બેબુનિયાદ હોય। લોકોએ સાવધાની રાખવા અપીલ કરવામાં આવે છે। છોટાઉદેપુરની ઘટના છે તેની સામે કાનૂની કાર્યવાહીની જાથા માંગણી કરે છે।